ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ 8 કર્યું હતું. પ્રકરણ 8ના સ્વાધ્યાયના દાખલા પણ કરેલા હતા. હવે આપણે ચેપ્ટર 8ને અધૂરું મૂકીએ છીએ, કારણ કે આપણી એકમ કસોટીમાં પ્રથમ ચેપ્ટર આપણી આસપાસના દ્રવ્યો પૂછાવાનું છે. માસને અંતે એકમ કસોટી લેવાની છે. તો આપણે આપણી આસપાસમાં દ્રવ્યો ચેપ્ટર શરૂ કરીએ છીએ. આમાં પણ તમને મેં વાત કરી હતી એ રીતે નોટબુક્સમાં પોઈન્ટ્સ લખવાના છે અને ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નો ચોપડીને અંતે આપ્યા છે એ હું કરાવીશ અને થોડાક MCQs વધારાના પણ આપીશ, એ પણ કરવાના રહેશે. બરાબર છે? તો આપણે શરૂ કરીએ. આપણી આસપાસમાં દ્રવ્યો, એને ઇંગ્લિશમાં દ્રવ્યને શું કહેવાય? મેટર. તો એનું ઇંગ્લિશ કરીએ તો મેટર ઇન અવર સરાઉન્ડિંગ. સરાઉન્ડિંગ એટલે આપણી આસપાસ. બરાબર? આપણી આસપાસમાં દ્રવ્યો એટલે સમજવા માટે પહેલાં આપણે આપણી આસપાસ નજર કરીએ. હા, તમે બેઠા છો ત્યાં જુઓ. તમે ખુરશી પર બેઠા છો તો ખુરશી, બરાબર છે? ખુરશીથી આગળ વધો તો રૂમ, રૂમથી આગળ વધો તો ઘર, અને ઘરથી આગળ વધો તો પૃથ્વી, અને પૃથ્વી જેમાં રહેલી છે એ બ્રહ્માંડ. એટલે કે બ્રહ્માંડમાં રહેલા દરેક તત્વ, દરેક વસ્તુ છે એ દ્રવ્યની બનેલી છે. આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસમાં હવા લઈએ છીએ, એ હવા પણ દ્રવ્યની બનેલી છે. તમે ખોરાક ખાઓ છો એ ખોરાક પણ દ્રવ્યનો બનેલો છે. તમે જે જમીન ઉપર રહો છો એ જમીન પણ દ્રવ્યની બનેલી છે. હા, તો આ બધી વસ્તુ શું ધરાવે છે? દળ ધરાવે છે. હવા લ્યો છો, તમે આગળના ધોરણમાં ભણ્યા છો કે હવાને દળ છે અને કદ છે. આમ બ્રહ્માંડમાં રહેલી દરેક વસ્તુ દ્રવ્યની બનેલી છે અને આ દ્રવ્યને દળ અને કદ છે. દળ અને કદ એટલે શું તમે જાણો જ છો, પણ આપણે થોડું વધારે સમજી લઈએ. દળની તો વ્યાખ્યા જ એવી છે કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. જે સમજવા માટે હાલ આપણે કેરીની સિઝન ગઈ, તો કેરી તમે દળવાળી પસંદ કરો છો. બીજી કેરી લ્યો તો એ જરાક દુબળી પાતળી હોય તો એને આપણે કેવી કહીએ? ઓછી દળવાળી છે. જ્યારે એકદમ રસથી ભરેલી હોય તો એને આપણે કેવી કહીએ છીએ? દળદાર કહીએ છીએ. તો દળ એટલે સાદી ભાષામાં આપણે શું સમજીએ કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. એ રીતે મોટી વસ્તુ પડી હોય તો એ વધારે જગ્યા રોકે, નાની વસ્તુ પડી હોય તો એ ઓછી જગ્યા રોકે. એટલે કે પદાર્થે રોકેલી જગ્યાને આપણે શું કહીએ છીએ? કદ કહીએ છીએ. આમ પદાર્થ એ દ્રવ્યનો બનેલો છે અને દ્રવ્ય એ દળ અને કદના બનેલા છે. પ્રાચીન સમયમાં આપણા આચાર્યો, તત્વચિંતકો એવું માનતા હતા કે આ બ્રહ્માંડ છે એ 5 તત્વોનો બનેલો છે. આ 5 તત્વો છે વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. એટલે કે આ 5 તત્વોથી બ્રહ્માંડ બનેલું છે અને બ્રહ્માંડ છે એ દ્રવ્યનો બનેલો છે. ફરીવાર દ્રવ્ય શું હોય તો કે દળ અને કદ હોય છે. હવે દ્રવ્યના ગુણધર્મો છે એ સમજવા માટે દ્રવ્યને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એક તો ભૌતિક ગુણધર્મ અને બીજો રાસાયણિક ગુણધર્મ. ભૌતિક ગુણધર્મ એટલે શું? તો કે ભૌતિક ગુણધર્મ એટલે આપણે કોઈ વસ્તુ લઈએ, દાખલા તરીકે મીઠું લઈએ તો મીઠું છે એ સફેદ રંગનું છે, મીઠું છે એ સ્વાદે ખારું છે, આ બધા મીઠું છે એ ઘન છે,
આ બધા એના કેવા ગુણધર્મો કહેવાય? ભૌતિક ગુણધર્મો. અને મીઠું પાણીમાં નાખવાથી ઓગળી જાય છે, એનો કેવો ગુણધર્મ કહેવાય? રાસાયણિક ગુણધર્મ કહેવાય. તો અહીં આ ચેપ્ટરમાં આપણે માત્ર દ્રવ્યના ભૌતિક ગુણધર્મની જ ચર્ચા કરવાની છે. તો હવે આપણે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ સમજીએ. દ્રવ્યનો ભૌતિક સ્વભાવ સમજતા પહેલા વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે દ્રવ્ય છે એ લાકડાના ટુકડાની જેમ સતત છે, જ્યારે કેટલાક વૈજ્ઞાનિકો એમ માને છે કે નાના કણ, રેતીના કણોની જેમ દ્રવ્ય છે. આ વસ્તુ સમજવા માટે આપણા પુસ્તકમાં એક પ્રવૃત્તિ આપી છે. એ પ્રવૃત્તિ કરીને આપણે એને સમજીએ. તો પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું છે? એક આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક કાચનો પ્યાલો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કાચનું બીકર લો, એમાં પાણી ભરો, પાણીની અંદર 10 ml ની સપાટી સુધી પાણી ભરો, પાણીની અંદર મીઠું ઉમેરો, મીઠું ઉમેર્યા બાદ કાચના સળિયા વડે એને હલાવો. હવે એનું અવલોકન કરો. શું અવલોકન થાય છે? મીઠું નેચરલી મીઠું પાણીમાં ઓગળી જાય છે. આપણે એમ કહીએ અદ્રશ્ય થઈ ગયું. અદ્રશ્ય થવું એટલે શું? અંદર ઓગળી જવું. મીઠું પાણીમાં ઓગળી જાય છે એટલે શું થાય છે? તો કે મીઠું છે એ પાણીના કણોની વચ્ચે, અહીંયા જો પાણીના કણોની વચ્ચે લાલ દેખાય છે, લાલ છે એને મીઠું કીધું. પાણીની કણોની વચ્ચે જગ્યા છે, એમાં આ મીઠાના કણો સમાઈ જાય છે. તેથી આપણે કહી શકીએ કે દ્રવ્ય નાના કણો સ્વરૂપે હોય છે. દ્રવ્ય એ નાના કણ છે. તો આ કણો કેટલા સૂક્ષ્મ છે એ સમજવા માટે આપણે બીજી પ્રવૃત્તિ કરીએ કે દ્રવ્યના કણો સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. એના માટે આપણે બીજી પ્રવૃત્તિ કરીએ. પુસ્તકમાં રહેલી આ આકૃતિ જુઓ. એમાં પ્રથમ 100 ml માં અથવા તો 1 લીટર પાણીમાં પોટેશિયમ પરમેંગેનેટ ને ઉમેરો. પોટેશિયમ પરમેંગેનેટ ને ઉમેરતા પ્રવાહી ગુલાબી રંગનું થશે. આ ગુલાબી રંગનું પ્રવાહી છે એમાંથી થોડા ટીપા લઈ લો, એટલે કે આ ટીપાને બીજા 1 લીટર પાણીમાં ઉમેરો. આમ 3-4 વખત એને ડાયલ્યુટ કરો, એટલે કે આછું કરો. તેમ છતાં પણ છેલ્લું બીકર પણ આપણને આછું ગુલાબી દેખાશે. એનો અર્થ શું થાય કે નાનામાં નાનો કણ પણ પદાર્થનો, દ્રવ્યનો નાનામાં નાનો કણ પણ આપણને રંગ આપ્યા કરે છે. એટલે કે દ્રવ્ય છે એ અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણ, કે આપણી કલ્પના બહારનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણ છે. આપણે ચોક લઈને ચોકને એકદમ ઝીણો ટુકડો કરતા જાય એનાથી પણ સૂક્ષ્મ કણ છે. ખાંડના નાના ટુકડાને ભાંગીએ તો પણ એનાથી પણ સૂક્ષ્મ કણ છે. એને આપણે દ્રવ્ય છે. તેથી આપણે કહીએ કે દ્રવ્ય છે એ નાના કણ છે, અને બીજું શું કન્ક્લુઝન આવ્યું? સૂક્ષ્મ કણો છે. તો આ લેક્ચરમાં આપણે શું સમજ્યા? ફરીવાર રિપીટ કરી લઈએ. તો આપણે આ ચેપ્ટરમાં સમજ્યા કે બ્રહ્માંડમાં રહેલી દરેક વસ્તુ દ્રવ્યની બનેલી છે, અને આ દ્રવ્ય છે એ દળ ધરાવે છે, કદ ધરાવે છે. આ દ્રવ્યના ભૌતિક સ્વભાવ પણ હોય અને રાસાયણિક સ્વભાવ પણ હોય, પણ આ ચેપ્ટરમાં આપણે ભૌતિક સ્વભાવની ચર્ચા કરવાની છે.
હવે આપણે એનો ભૌતિક સ્વભાવ શું જોયો? તો કે ભૌતિક સ્વભાવ આપણે જોયો કે દ્રવ્ય નાના કણના બનેલા હોય છે, નાના કણના બનેલા હોય છે. અને બીજું કે દ્રવ્યના આ કણો, નાના કણો ખૂબ જ સૂક્ષ્મ હોય છે.